રવિરત્ન મોટર્સ શોરૂમ ખાતે નવી વિક્ટોરિયસ એસયુવી કારનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું। અટલાદરા વિસ્તારમાં આવેલા મારુતિ સુઝુકી શોરૂમના રવિરત્ન મોટર્સ ખાતે સ્વરૂપ ખાતે આજે નવી મારુતિ કાર વિક્ટોરિયસ એસયુવી કારનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું, જે 11 લાખથી 18 લાખ સુધીમાં શરૂઆત થઈ છે। વિવિધ સુવિધાઓ અને આકર્ષિત મારુતિ સુઝુકીની વિક્ટોરિયસ એસયુવી કારનું ખૂબ જ સુંદર આકર્ષણ તેની બનાવટ કરવામાં આવી છે। આ કારમાં સેફટીથી લઈને સાઉન્ડ સિસ્ટમથી વગેરે તમામ સુવિધાઓ કારમાં ઉપલબ્ધ કરવામાં આવી છે। નવી વિક્ટોરિયસ એસયુવી 1.5 લીટર પેટ્રોલ એન્જિન સાથે રજૂ કરવામાં આવી છે, જે 3 વિકલ્પો માઇલ્ડ, હાઇબ્રિડ, સ્ટ્રોંગ હાઇબ્રિડ અને સીએનજીમાં ઉપલબ્ધ છે। તેના ટ્રાન્સમિશન ઓપ્શન વિશે વાત કરીએ તો તેમાં 5 સ્પીડ એમટી, 6 સ્પીડ એટી અને ઈસીવીટી ગિયરબોક્સ આપવામાં આવ્યા છે। માઇલેજ વિશે વાત કરીએ તો કંપનીનો દાવો છે કે આ એસયુવી 28.65 કિલોમીટર પર સુધી માઇલેજ આપી શકે છે। વધુમાં રવિરત્નના સીઈઓએ જણાવ્યું હતું કે મારુતિ રવિરત્ન મોટર્સ કલાલીમાં આજે આપણે નવી ગાડી ઇન્ટ્રોડ્યુસ કરી છે વિક્ટોરિયસ, જેની અંદર તમે જોઈ શકો છો કે ગાડીમાં 3 ફ્યુલ એન્જિન પ્રોવાઈડ કરેલા છે, પેટ્રોલ, પ્યોર પેટ્રોલ, પેટ્રોલ સીએનજી એન્ડ સ્ટ્રોંગ હાઇબ્રિડ। સ્ટ્રોંગ હાઇબ્રિડની અંદર આપણે પેટ્રોલ પ્લસ બેટરીનું પણ આપણે એની અંદર યુઝ કરી શકો છો, જેની અંદર તમને માઇલેજ ઘણા સારા પ્રોવાઈડ કરેલા છે ગાડીમાં। સાથે સાથે સેફ્ટીની વાત કરીશું તો સેફ્ટીમાં તમને 5 સ્ટાર રેટિંગ સાથે ગાડી આપણી પ્રોવાઈડ કરી છે। બીજું છે કે એડાસ લેવલ 2 પ્રોવાઈડ કરેલું છે, જેની અંદર 10+ ફીચર્સ આપણે પ્રોવાઈડ કરેલા છે। ગાડી તમે જોશો કે એસયુવી સેગમેન્ટની પ્રોવાઈડ કરેલી છે અને જે અધર દેન કંપનીઝ છે એના કરતાં ઘણા ફીચર્સ, લક્ઝરિયસ ફીચર્સ આપણે પ્રોવાઈડ કરેલા છે ગાડીની અંદર। મારું નામ ભાર્ગવ ઠક્કર છે, હું અહીંયા રિલેશનશિપ મેનેજર છું। જે મારુતિની વિક્ટોરિયસ જે છે જે લોન્ચ કરી છે આજે અમે અમારા બરોડા રવિરત્ન અરેનામાં, તો એકચ્યુઅલી બેઝિકલી મારુતિ જે વિક્ટોરિયસ લોન્ચ કરી છે એનું જે પ્લેટફોર્મ છે એ પ્લેટફોર્મમાં અમારા 3 સેગમેન્ટ કવરઅપ થાય છે। એક તો એસયુવી સેગમેન્ટ કવરઅપ થાય છે, બીજું કે ડીઝલ વર્ઝન ગાડીઓ જે બજારમાં જે છે એને કોમ્પિટિશનમાં અમારી આઈડિયા સ્ટ્રોંગ હાઇબ્રિડ ગાડી અમે મારુતિએ લોન્ચ કરી છે। અને જે ઈવી છે, જે બજારમાં ઈવી બી છે, ઈવીની અગેન્સ્ટમાં અમારી આઈડિયા જે છે એ સ્ટ્રોંગ હાઇબ્રિડ ગાડી એને બી કમ્પીટ કરશે અને એની જે માઇલેજ જે છે 28ની માઇલેજ છે। તો આ લોન્ચિંગ જે અત્યારે કર્યું છે એ લોન્ચિંગ જીએસટીનો જે રેટ કટ થયો છે ત્યાર પછી અમે એની પ્રાઇસ જે ઓછી, જે મતલબ મોદી સાહેબના ગાઈડલાઇનમાં જે બી કંઈક રેટ કટ થયો છે 45%માંથી 40%માં, તો એ 5%નો બેનિફિટ સાથે અમે આઈડિયા ગાડી આજે લોન્ચ કરી છે। ખાસ કરીને ગાડીની વિશેષતા શું છે? નવી વિશેષતા ગાડીમાં વિશેષતા છે, એક તો અદાસ ફંક્શન આવી જાય છે ગાડીમાં, બીજું કે 5 સ્ટાર સેફ્ટી છે, જે અત્યાર સુધીની ઓટોમોબાઈલ્સમાં 5 સ્ટાર સેફ્ટી એસયુવીમાં કોઈ ગાડીમાં છે નહીં। ધીસ ઇઝ ધ ફર્સ્ટ વ્હીકલ જે 5 સ્ટાર રેટિંગમાં અત્યારે મારુતિની છે। પ્લસ બાકીના જે ફીચર્સ છે, જેવું કે સીએનજી છે, સીએનજી એની ઇનબિલ્ટ સીએનજી છે, જેથી કરીને કસ્ટમરને એમનું બૂટ સ્પેસને બધું મળી રહે છે। એ મેઇન વિશેષતા એની એ છે સીએનજીમાં। બાકી બીજું બાકીના ફીચર્સ જે બી છે, સેન્ટ્રલ લોકિંગ છે, સનરૂફ છે, બરાબર, એ બધા ફીચર્સ આની અંદર આવી જાય છે। ઇન્ફોર્મેન્ટ સિસ્ટમ એની જે મ્યુઝિક સિસ્ટમ જે છે એ અત્યારની લેટેસ્ટ મ્યુઝિક સિસ્ટમ છે, જે અત્યાર સુધીની કોઈ બી ગાડીમાં એસયુવીમાં એ છે નહીં। આપનો પરિચય? હું રવિરત્નમાં એઝ અ ગ્રુપ સીઈઓ તરીકે અહીંયા ફરજ બજાવું છું।